જે પાર્ટનર તમારી સામે બીજી વાત કરે છે અને બીજાની સામે પણ બીજી વાત કરે છે તો એ પાર્ટનર નથી, એ ટાઈમ બોમ્બ છે. એટલા માટે બિઝનેસની શરૂઆત કરતાં પહેલાં અમુક કોઈ ફિક્સ પેરામીટર્સ સાથે રાખીને તમે પાર્ટનરનું સિલેક્શન કરી શકો છો. કેમ કે બિઝનેસની અંદર સેમ સ્વભાવ નથી ચાલતો, કોન્ટ્રાસ્ટ ચાલે છે. એક પાર્ટનર એગ્રેસિવ છે તો બીજો પાર્ટનર શાંત સ્વભાવનો જોઈએ. એક પાર્ટનર પાસે ફાઇનાન્શિયલી નોલેજ છે તો બીજા પાસે માર્કેટિંગ નોલેજ જોઈએ. એક પાર્ટનર સ્પીડી છે તો બીજો સ્લોવાળો જોઈએ. કહેવાય છે ને કે જો બંને વાહન સેમ ગતિએ આવે ને સાહેબ તો એક્સિડન્ટ થાય. એટલે સેમ આપણા બિઝનેસમાં પણ એવું છે. તો સેમ કેટેગરીનો કે સેમ સ્વભાવનો જો પાર્ટનર તમે રાખશો તો તકરાર તો થવાની છે. એટલા માટે જો તકરાર ન થવા દેવી હોય તો બંને જ કોન્ટ્રાસ્ટ સાથે સેટ કરવો અને એનું પાર્ટનરનું સિલેક્શન કરવું. પણ સિલેક્શનમાં એવું ન થઈ જાય કે આપણી સામે પણ કંઈક અલગ વાત કરે અને પાછળથી પણ અલગ વાત કરે અને જો પાર્ટનર મળે છે તો પાર્ટનર નથી, શું છે? ટાઈમ બોમ્બ.